સુરત ભાજપમાં વોર્ડ પ્રમુખ બનવા માટે કાર્યકરોનો ધસારો 30 વોર્ડમાં 244 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે। વોર્ડ પ્રમુખની દાવેદારીના ધસારાની વચ્ચે બૂથ પ્રમુખની સેન્સનો કાર્યક્રમ અત્યારે અટકાવવામાં આવ્યો છે। બૂથ પ્રમુખોની સેન્સ બાદ વોર્ડ પ્રમુખ નક્કી કરવાનું આયોજન હતું। 40 થી 45 વર્ષની વય મર્યાદાને લઈને વરિષ્ઠ કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી છે। નારાજગી અત્યારે ચર્ચાનો મુદ્દો ન બને તે માટે બૂથ પ્રમુખની સેન્સ મુલતવી રાખવાની ચર્ચા છે। નિરીક્ષકો 244 વોર્ડ પ્રમુખના દાવેદારોના ઉમેદવારી પત્રો પ્રદેશ કક્ષાએ મોકલી આપશે। નિરીક્ષકો અત્યારે 244 વોર્ડ પ્રમુખના દાવેદારોના ઉમેદવારી પત્રો છે એ પ્રદેશ કક્ષાએ મોકલી આપશે। સેન્સની પ્રક્રિયા છે અત્યારે અટકાવવામાં આવી છે। સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખ બનવા કાર્યકરોનો ધસારો, જ્યાં હાલ તો સેન્સ પ્રક્રિયા અટકાવવામાં આવી છે। વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે। શૈલેષ, હાલમાં સેન્સની પ્રક્રિયા અટકાવવામાં આવી છે, શું વિગતો? સુરત શહેર ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। સૌપ્રથમ જે દાવેદારો હતા તેમની પાસે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા। 2 દિવસ દરમિયાનમાં 245 જેટલા દાવેદારોએ સુરત શહેરના 30 વોર્ડની અંદર પોતાની દાવેદારી નોંધાવી છે। દાવેદારોનો રાફડો પાડતા જે ભાજપની સ્થાનિક નેતાગીરી છે એ પણ ચોંકી ઉઠી છે। બીજી તરફ આજથી બૂથના જે પ્રમુખો છે અને તે જ પ્રમુખો હતા તેમની સેન્સ લેવાની કામગીરી શરૂ કરવાની હતી, પરંતુ જે રીતે ઉમેદવારોનો રાફડો, દાવેદારોનો રાફડો પાડ્યો હતો એને લઈને હાલ 2 દિવસ માટે આ કામગીરી સ્થગિત કરવામાં આવી હોવાની વિગતો મળી છે। બીજી તરફ જે દાવેદારોનું લિસ્ટ આખું આવ્યું છે, જેમણે ફોર્મ ભર્યા છે, એ તમામ ફોર્મ પ્રદેશ કક્ષાએ મોકલી આપવામાં આવશે અને ત્યાંથી આદેશ મુજબ જ ઉમેદવારોને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવશે તેવું વલણ હાલ અપનાવવામાં આવ્યું હોવાની વિગતો મળી રહી છે। બિલકુલ શૈલેષ, આભાર જાણકારી માટે।